નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ સેવા પખવાડિયા અંતર્ગત ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લાના મહિલા મોરચા દ્વારા આજરોજ સિરવાઈ પાર્ટી પ્લોટ ખાતે રક્તદાન શિબિરનું અને સાથે જ એક પેડ માં કે નામ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। મહત્વની વાત એ છે કે મહિલા મોરચાની 131 બહેનો જે ખરા 131 બહેનોનું રજીસ્ટ્રેશન થયું અને તમામ બહેનો બ્લડ પણ આપશે અને સાથે જ એક પેડ માં કે નામ વૃક્ષારોપણ કાર્યક્રમની અંદર પણ જોડાશે અને સિંદૂર વન બનાવશે। તો આ પ્રસંગે ગુજરાત પ્રદેશના મંત્રી શીતલબેન સોની શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। આપણા દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે નવસારી જિલ્લામાં સેવા પખવાડિયાનું જે આયોજન થયું છે એ આયોજનમાં ભાગરૂપે મહિલા મોરચા દ્વારા આજે અહીંયા એકલું મહિલા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે સિરવાઈ પાર્ટી પ્લોટ નવસારી ખાતે, જેમાં અમે લોકોના આયોજનમાં પહેલાથી જ બધી બહેનોનું HB ચેક કરાવીને અને પછી રજીસ્ટ્રેશન કરાયું અને અમને ખુશી છે કે આજે 131 બહેનોનું રજીસ્ટ્રેશન થયું છે। આ બધી જ બહેનો એક જેવી સાડીમાં, કારણ કે સાથે સાથે એક પેડ માં કે નામ અને એ અંતર્ગત અમે જે સિંદૂરવન એક વૃક્ષારોપણ કરીને 131 બહેનોનું જે બહેનો રક્ત આપશે એ દરેક બહેનો વૃક્ષ પણ રોપશે। એ અનુસંધાને આજે અહીંયા આ પ્લોટમાં અમે ટોકનના રૂપે 10 સિંદૂરવનનું અમે વૃક્ષારોપણ કર્યું છે અને સાથે સાથે અહીંયા જિલ્લામાં દરેક જગ્યા પરથી દરેક બહેનો આવી છે। મુખ્ય ઉદ્દેશ સશક્ત નારી સ્વસ્થ પરિવાર, આ ઉદ્દેશને લઈને અમે બહેનોનો બ્લડ કેમ્પ અને સાથે સાથે એમના જે કહીએ કે કેન્સર અવેરનેસ માટે મેમોગ્રાફી અને પેપ ટેસ્ટનું પણ આવતા સમયમાં આ જ પખવાડિયામાં અમે આયોજન કર્યું છે। ખરેખર અમે બધી જ બહેનો મોદી સાહેબના આ રક્તદાનના શિબિરને અનુસંધીને અમે સાહેબને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી છે કે આપ ખૂબ લાંબુ, ખૂબ દીર્ઘાયુ આયુષ્ય આપે, ખૂબ તંદુરસ્ત જીવન આપે અને વિશ્વમાં આપણા ભારતને જે યશ અપાયું છે, જે આજે વિશ્વના શિખર પર છે, એના માટે અમે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ। દરેક બહેનો, દરેક માતાઓ, દરેક દીકરીઓ એમના લાંબુ આયુષ્ય માટે, કારણ કે એમણે બહેનોને જેટલા સશક્ત કર્યા છે આ દેશમાં એક પણ વડાપ્રધાન નથી કે જેઓ મોદી સાહેબ જેટલી ચિંતા બહેનો માટે એક પણ એવા કોઈ કહીએ કે નેતા નથી કે જેમણે કરી હોય। તેના થકી અમે આ રક્તદાન શિબિર અને વૃક્ષારોપણ થકી અમે સાહેબને જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PT CT સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ। તો સાથે જ આ કાર્યક્રમની અંદર નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ શું કહી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। ભારત દેશના પનોતા પુત્ર એવા આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે જે સેવાકીય પખવાડિયાના જુદા જુદા પ્રકલ્પો ચાલી રહ્યા છે તેને અનુલક્ષીને નવસારી જિલ્લા મહિલા મોરચા દ્વારા આજે નવસારી મહાનગર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ અહીં ઉમટી પડી છે। નવસારી જિલ્લાની મહિલાઓ જે રીતે ઉમટી પડી છે એ જ બતાવે છે કે મહિલાઓને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રત્યે એમની કેટલી અતૂટ શ્રદ્ધા છે કે ભારત દેશ અને ગુજરાતના ભવિષ્ય માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે કર્યું છે, કરી રહ્યા છે અને હવે પછી જે કરવામાં છે એને લીધે નરેન્દ્રભાઈના જીવનને દીર્ઘાયુ મળે, પરમ કૃપાળુ પરમાત્મા એને દેશ માટે કામ કરવાની શક્તિ પ્રદાન કરે, એની માટે નવસારી જિલ્લાની મહિલાઓ અહીં ઉમટી પડી છે। અસ્તુ। તો આ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લાની મહિલા મોરચા દ્વારા સેવા પખવાડિયા અંતર્ગત રક્તદાન શિબિર અને એક પેડ માં કે નામ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેની અંદર જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ, પ્રદેશ મંત્રી શીતલબેન સોની, પૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ સાથે જનક બગદાણાવાળા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ।